જગદીશભાઈનો આ બગદાણા બાબતની મેટરનો વિડીયો જોવો, આખો જોજો એટલે તમને સમજાઈ જશે અને પછી શેર કરજો. જોવો. અરે શેની એસઆઈટી? આ તો કઈ મૂર્ખ બનાવવાની કઈ ચરમસીમા છે. એસઆઈટી એટલે હું કોઈ આમ કોઈ એલિયન્સ આવીને હુમલો કરી ગયા છે કે કોઈ સાયન્ટિફિકલી હુમલો છે, સાયબર ક્રાઇમ છે કે કોઈ અજ્ઞાત માણસ હુમલો કરી ગયા, કોઈ રહસ્યમય ઘટના છે ને એવું છે? એટલે ભલા માણસ, તમારી નજર સામે વિડીયો છે મારનારાનો, બધાને ધબાધબી મારે છે. એ 5 જણાને ધોકાવીને પૂછો તમે કોને બતાવતા હતા, 1 સેકન્ડમાં બધું નિર્ણય આવી જાય એમ છે. પણ છતાંય ઉલ્લુ બનાવવાના કારખાના તો જો એસઆઈટી નિમ્માને બોલો, ગજબ કહેવાય ને. એટલે ક્યાં એસઆઈટી ડાયવર્ટ કરવાનો પણ પ્રયત્ન થયો. એટલે બિલકુલ ટાઈમ પાસિંગ જોબ છે. કાંઈ એસઆઈટી બેસઆઈટી હરામ બરોબર તપાસ કરે તો ભલા માણસ. તો એનો અર્થ એમ છે કે તમારી પોલીસમાં દમ નથી, તમારા સમાજમાં જે ભાઈ કોળી સમાજમાં હીરાભાઈએ એમ કેમ ન કીધું, ક્યારેય બોલ્યા છે આજ સુધીમાં કે ભાઈ અમારા માટે નવનીતભાઈનો શબ્દ છે એ વાક્ય છે, એ અમારો? તમને કોઈને એના ઉપર તમે જુઓ, જેટલા લોકો ટીવી ડિબેટમાં આવ્યા કોળી સમાજના પ્રવક્તાઓ ના સ્વરૂપે, એ બધાએ પણ શું કીધું? નવનીતભાઈ એમ કે છે કે આ ભાઈ છે નવનીતભાઈ. એટલે નવનીતભાઈ કે છે, તમને ભરોસો છે કે નહીં? અને તમે જુઓ કેવું નાટક ચટક હાલે છે. આ બધી એસઆઈટી બેસઆઈટી તમે બીજા 1-2 જણાને પકડ્યા ને એની પાસેથી હથિયાર કોણે ક્યાંથી લીધા હતા એવી બધી વાતો છે ને. મૂળ બોરડા ગામનો એક ભાઈ છે એને પકડ્યા ને, કારણ કે માયાભાઈ નો અહીં નું ગામ પણ બોરડા છે. બોરડાનો કોઈ રાજુ કરીને ભાઈ છે, રાજુભાઈ જે પકડાનો હમણાં 1 દી પહેલા, એ માયાભાઈ નો ખાસમ ખાસ કે જયરાજ નો ખાસમ ખાસ હોવાનું કહેવાય છે. એટલે ન્યા સુધી પહોંચ્યું. એટલે હવે સંભવ છે કે એવું બને કે ભાઈ ન્યા સુધી વાત પહોંચે કે ભાઈ કમસે કમ તળિયા સુધી તો આવ્યા. હવે પણ કોઈ એમ કે છે આ જેટલા લોકો કોળી સમાજમાં નવનીતભાઈના નામે લડવા નીકળ્યા, કોઈએ આજ સુધીમાં એમ કીધું કે ભાઈ આ માયાભાઈ નો દીકરો જયરાજ ઈ ક્યાં દુબઈ હોય ગયો, બોલાવો એને, અથવા તમે એની પૂછતાછ કરો. હાલો અમારી રૂબરૂમાં 5 જણા હાજર, જેથી કરીને યા તો સાચા હોય તો પકડાઈ જાય અને ખોટા હોય તો જાન છૂટે. એ બિચારાને કોઈ હેરાન ન કરે જો ખોટા હોય તો. યસ. હવે સીધી ને સિમ્પલ વાતમાં એસઆઈટી ને ફેસાઈટી ને દુનિયાભરની બધી ને તમે જુઓ આત્મવિલોપનના પ્રયાસ થાય છે ને. રેલી રેલા સુરત થી 100 ગાડીઓના કાફલા લઈને બાપુ એક પધાર્યા, વિશ્વ ભારતીજી. તો અહીંથી હીરા પરસોત્તમભાઈ સોલંકી નો છોકરો બાકી રહી ગયો, ઈ વળી પાછો એક દી બગદાણામાં આવ્યો. એટલે બગદાણામાં શું છે? પોલીસ સ્ટેશને જવું જોઈએ, સરકારી કચેરીએ જવું જોઈએ, એને બદલે બગદાણા આશ્રમે. એટલે તમને મેં પહેલા કીધું ભૂમિતભાઈ કે હવે સમાજકારણનું હવે રાજકારણ થઈ ગયું. કારણ કે બધાની નજર કहीं પે નિગાહે, કहीं પે નિશાના.